નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતના એવા જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિશે વિસ્તૃત માહિતી જોઈશું। દાદા એવા હુલામણા નામથી પ્રખ્યાત થયેલા ભૂપેન્દ્રભાઈ પટેલ જે એકદમ ભોળપણ સ્વભાવના છે, કારણ કે ગુજરાતના એવા પ્રથમ મુખ્યમંત્રી છે કે તેમનું મંત્રીમંડળ કહ્યું કરતું નથી। એટલે કે ગુજરાતના જીવરાજ મહેતાની જ્યારે દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા પછીની જે શરૂઆત થઈ, ઘણા મુખ્યમંત્રીઓ બદલાઈ ગયા છે, પરંતુ ગુજરાતના એવા પ્રથમ મુખ્યમંત્રી તરીકે દાદાનું નામ લેવામાં આવી રહ્યું છે અત્યારે, કારણ કે કોઈ પણ મંત્રીમંડળનો એક પણ સભ્ય તેમનું કહ્યું માનતા નથી। તો આ શા કારણની સરકાર? રામ ભરોસે ચાલતી સરકાર થઈ ગઈ છે। મુખ્યમંત્રી પગ પર ગજુ છે અને અધિકારી ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રીની સૂચના લે છે। મુખ્યમંત્રીનું કહ્યું એક પણ અધિકારી કરતા નથી। સમાચારમાં વિગતવાર માહિતી જોઈશું તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ છતાં પણ મંત્રીઓ મંગળવારે હાજર રહેતા નથી। મુખ્યમંત્રીનો એવો આદેશ છે એમ તેમના મંત્રીમંડળના અધિકારીઓને કે મંગળવારે હાજર રહેવું, પરંતુ એક પણ અધિકારી તેમની વાત માનવા તૈયાર નથી અને એક પણ અધિકારી હાજર રહેતા નથી। જોઈએ સમગ્ર સમાચાર વિશે માહિતી તો મંત્રીમંડળના વિસ્તરણ પછી પ્રથમ કેબિનેટમાં જ આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બધા મંત્રીઓને સોમવાર અને મંગળવારના દિવસે મુલાકાતનો દિવસ હોય ફરજિયાત હાજર રહેવા સૂચના આપી હતી, પણ હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી। અત્યારે મુખ્યમંત્રી માટે યક્ષ પ્રશ્ન એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું માનવું છે, પછી કેન્દ્રીય મંત્રી CR પાટીલનું એવું કહેવું છે કે આ રાજકીય માથાકૂટથી બચવા મુખ્યમંત્રીએ બધું નાયબ મુખ્યમંત્રીના માથે ઢોળ્યું લાગે છે। હાલ અધિકારીઓ જ નહીં, ધારાસભ્યો પણ મુખ્યમંત્રીનું નહીં, નાયબ મુખ્યમંત્રીનું કીધું કરે છે। મુખ્યમંત્રીના કહ્યામાં તેમનો એક પણ મંત્રીમંડળનો કે એક પણ સભ્ય રહેતો નથી। આજે સોમવારે સચિવાલય જે છે એકદમ સુમસામ જોવા મળ્યું હતું। ત્યારબાદ મુખ્યમંત્રીના આદેશ પછી મોટાભાગના મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા। પરિણામે વિવિધ પ્રશ્નો લઈને આવેલા મુલાકાતીઓને આ ગાંધીનગરનો ધક્કો માથે પડ્યો હતો। મિત્રો, સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જે દાદાના હુલામણા નામથી જાણીતા છે, પરંતુ તેમનો એક પણ મંત્રી કહ્યું કહેતો નથી। જ્યારે ગુજરાતનો નાગરિક કોઈ પણ પ્રશ્નની રજૂઆત કરવા માટે જો ગુજરાતના પાટનગર જે કેબિનેટ મંત્રીની બેઠક યોજાતી હોય છે, મુખ્યમંત્રીને જ્યાં સભા યોજાતી હોય છે, ત્યાં કોઈ પ્રશ્નની રજૂઆત કરવા જાય તો એક પણ મુખ્યમંત્રી કે તેમનો કોઈ પણ મંત્રીમંડળ હાજરના એ હોતો નથી, તો રજૂઆત કરવી કઈ રીતે શાસન ચલાવવું? રામ ભરોસે ચાલતી સરકાર થઈ ગઈ છે। મુખ્યમંત્રી અને પરગજુ છે, અધિકારી ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રીની સૂચના લેશે, દાદાનું એક પણ વ્યક્તિ કહ્યું કરતા નથી। જ્યારે એવા વરિષ્ઠ પત્રકાર એવું ગુજરાતમાં નામ છે તેવા જગદીશ મહેતા પણ એવું કહેતા હતા કે શાસક શક્તિશાળી હોવો જોઈએ, શાસકનું કહેવું દરેક તેમનો અધિકારી કરવા જોઈએ, હાવ ભોળપણથી શાસન ન થાય। તેમનો પણ એક વાત એકદમ સાચી છે। પ્રજાના કામો ઝડપથી થાય, સરકારી તંત્ર ગતિશીલ બને તે હેતુથી તો મંત્રીમંડળના વિસ્તરણ કરાયું છે, પરંતુ મંત્રીઓ કહ્યું કરતા નથી। પણ જ્યારે નવા મંત્રીમંડળની રચના પછી જાજો ફેર પડ્યો નથી તેવું ચિત્ર ઉપજ્યું છે, જેનું કારણ છે કે નવી નિયુક્તિ મંત્રીઓ તો જરાય ગંભીરતા જ લેતા નથી। થોડા જ મહિના પહેલા મંત્રીમંડળના લગભગ 18 જેટલા મંત્રીઓને રાજીનામા આપીને નવા મંત્રીઓ મંડળની રચના કરવામાં આવી છે, પરંતુ તેમાંથી એક પણ મંત્રી પણ દાદાનું કહ્યું કરતા નથી, તો મંત્રીમંડળ બદલાવાનો પણ કોઈ ફાયદો દેખાતો નથી। મુખ્યમંત્રીએ દરેક મંત્રી લોકોને મળી શકે અને વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી શકે તે માટે સોમવાર અને મંગળવારે મુલાકાત 2 દિવસ નક્કી કર્યા છે। આ 2 દિવસ તમામ મંત્રીમંડળે હાજર રહેવું, પરંતુ દાદાની વાત એટલે કે મુખ્યમંત્રીની વાત એક પણ અધિકારી માનતા નથી। આ બંને દિવસે મંત્રીઓએ સચિવાલયમાં ફરજિયાત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। આખા સચિવાલયમાં મુલાકાતીઓ ક્યારેક મંત્રી મળી આવી શકે, પરંતુ સૂચના બોર્ડ સુધી આ લગાવગા ચાલે છે। મુખ્યમંત્રીઓ તો ત્યાં સુધી સૂચના આપી શકે છે કે સોમવાર અને મંગળવારે મંત્રીઓએ મીટિંગનું પણ આયોજન કરવું, જેથી મુલાકાતીઓને મળી શકાય, પરંતુ મુલાકાત લેવા માટે આવે તો મીટિંગ યોજે તો આવે ને। પણ આ શેઠની શિખામણ ઝાપા સુધી એ યુક્તિથી છાચી ઠરી છે, અને અંધેરી નગરી ને ગંડુ રાજા શેઠની શિખામણ ઝાપા સુધી, આમ દાદાનું કહેવું છે, પરંતુ તેમના મંત્રીમંડળના એક પણ સભ્ય તેમને ગાંઠતા નથી। આજે સોમવાર મુલાકાતનો દિવસ હતો હોવા છતાં પણ મોટા ભાગના મંત્રીઓ ચેમ્બરની અંદર હાજર જ ન હતા। મુખ્યમંત્રી જામનગર પ્રવાસે પહોંચ્યા હતા, તો
નાયબ મુખ્યમંત્રી લંડનના પ્રવાસે ઉપડ્યા હતા. પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ પ્રવાસે ગયા હતા, જેથી સ્વર્ણિમ સંકુલ સુમસામ, કોઈ મંત્રી મંડળનો એક પણ સભ્ય હાજર નહીં, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ગુજરાતનું મંત્રીમંડળ નવું બદલાયું છે, તેમ પણ ગુજરાતની જનતાને જેવો જોઈએ તેવો વિકાસ થઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા નથી. તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.